મેં માનતા રાખી હતી મારા હસબન્ડના કુવેતમાં હાથમાં ગુણું થયેલું મટતું જ નહોતું. મેં 2 દૂધની બોટલની માનતા રાખી હતી કે એમને વગર દવાએ મટી જાય. તે મટી ગયું. એના પછી મેં માનતા રાખી હતી કે કુવેતથી આવે છે તો શાંતિથી આવી જાય, કોઈ ચેકિંગ વેકિંગ કંઈ થાય નહીં. તો રસ્તામાં કાંઈ ચેકિંગ નહીં, ડાયરેક્ટ નીકળી ગયા, શાંતિથી આવી ગયા. રામ રામ. વિદેશથી કરાઈ ગયા કે અમારે કુવેત હતા, કુવેત. નસીબ વાળાના ઘેર મોજા વાળું નહીં, ચિંતા કરવાની નહીં, પટેલ મોગિયામાં દુઃખ લગાડવાનું. ભગવાને જે આપ્યું હોય એ ભગવાનની આપેલી ભેટ સમજી કરી લેવાની. પોતાની માતાની આપેલી ભેટ સમજી. વિશ્વાસ તમારી શ્રદ્ધા ચૂકતા આન્યો તમારી બાપ તમે નહીં વિચાર્યું હોય એવું પણ હસતા હસતા રામ તમારી માતાની રામ તમારી સુખ તમારા રામ 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 માં મોરવાડ આપણી સંગીતાબેન આવે માં મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે સતત 3 કલાક રોવાનું ચાલુ કરેલું મારી અને હોશ હવાસ ખોઈ બેઠેલો દીકરો. તો મારી એમને દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી તારા નામની માનતા લઉં તો મારા દીકરાને કંઈ ના થવું જોઈએ, શાંત થઈ જવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવો દીકરો શાંત થઈ ગયો, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં લાલસરથી મહેશભાઈ આવે માં મારી સાનિધ્યમાં પહેલી વખત આવ્યા છે તો કોઈના કહેવાથી મારી એમને 1 મહિના પહેલા એમના દીકરા માટે માનતા લીધેલી કે મારા દીકરાને ખરદવું છે, હું દવાખાને બધું કરાવી પણ કઈ જગ્યાએ રગડવું મળતું નથી માં. પણ મારી હું વિડીયો જોઈને તારા મોબાઈલમાં વિડીયો જોઈને માનતા લઉં કે આગળવાળા ગોગા મેલડી કે માં મારા દીકરાને જે ખરદવું નીકળ્યું છે દવા કરાવીને થાકે પણ મળતું નથી, પણ મારી આવતી 30 તારીખ પહેલા ખરદવું મટી જાય તો મારી દૂધની બોટલની માનતા તારા દરબારે આવી અને પૂરી કરીને તારું સાનિધ્ય હું ત્યારે જોઈએ. મારી તમારી જે 30 દિવસ પહેલાની વાત કરેલી ત્યાં 30 દિવસ આવતા આવતા ખરદું મટી ગયું, મારી માનતા પૂરી કરવા એમાં. રામ રામ. ક્યાં આગળવાળા ક્યાં આવ્યું, મંદિર ક્યાં આવ્યું એ ખબર નથી ના મળી, પણ મોબાઈલમાં જો વિડીયો દ્વારા ઘરે બેઠા માનતા રાખી તો તકલીફ જે સમય આલે પાછો 30 તારીખ મટી જવું જોઈએ. 30 તારીખ પહેલા મટી ગયું. આ શ્રદ્ધાનું પ્રમાણ. જો આ બધા આગળવાળા ના જોયું હોય, મંદિર ના જોયું હોય તો આમના ઘેર બેઠા કામ થતા તમે તો મારી આગળ આવીને બેઠા છો. તમારા જે કઈ કાર્ય હોય, તમારા જે કઈ દુઃખ હોય એના માટે ખાલી અરજી કરજો, મેરી માતા પૂરી કરી આલીશ ભાઈ. હમણાં હિંમત પર આવે મોટ ડુંગરાથી મારી અમને દીકરા માટે પરીક્ષા માટે માનતા લીધેલી કે મારો દીકરો બોર્ડનું એક્ઝામ આવે છે મારી, પણ અમને શંકા છે કે મારો દીકરો આગળ નથી વધ્યો. તો મારી હું આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લઉં કે 5 દૂધની બોટલ 1 ચોકલેટનું પેકેટ હું તને ધરાવે મારી, પણ મારા દીકરાને ટકાવારી આવી જોઈએ. મારી જે સપનામાં નતા ધાર્યા એવા એમનો દીકરો ટકાવારી લાવ્યો છે. 71% એ પાસ થયો, મારી માનતા પૂરી કરવા અમારે. રામ રામ માં ગોગલિયાથી વર્ષાબેન આવે માં મારી માનતા 3 લઈને આવેલા છે અને 3 પૂર્ણ થયેલી છે. મારી પહેલી માનતા એમની એવી હતી કે આ ભાઈ જે કામ કરવા 12 ગામ ગયેલા હતા તો ત્યાંથી કામેથી ઘેર આવતા નતા અને પૈસા મોકલતા નતા અને મારી ઘેર આવવાનું નામ નતા લેતા. પહેલી માનતા એ હતી અને બીજી માનતા એમની અંગત હતી મારી. એમ કઈ 3 માનતાઓ પૂરી થઈ મારી 5 દૂધની બોટલમાં. તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં દીવડા કડાણાથી શારદાબેન આવે માં મારી 3 માનતાઓ લઈને આવેલા છે માં. મારી 3 માનતાઓ પૂરી થઈ. પહેલી માનતા એમની દીકરી માટે રાખેલી કે એમની દીકરીને સારા દિવસો જતા મારી અને વામિટ બંધ નથી થતી. તો મારી એમને બી દૂધની બોટલની માનતા લીધી તો એ બી વામિટમાં બી રાહત થઈ. અને બીજી માનતા એવી હતી માં કે સોનીને ઘરેના ગીરે મૂકેલા મારી. એક સોની વીટી અને બુટ્ટી. તમારી બુટ્ટી એટલે બિલમાં લખેલું વીટી નથી લખાઈ તો આ બેનને વીટી નતા આપતા તો એને બી દૂધની બોટલ માનતા લેવાથી તો વીટી અને બુટ્ટી બે સોની આપી દીધી માં. તો માં 5 દૂધની બોટલ અને ચોકલેટના પેકેટમાં માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં આદરણાથી રમણભાઈ આવે મારી એમના ઘરવાળીએ માનતા લીધેલી કે એમના ઘરવાળો દારૂ પીતા હતા મારી 4 વર્ષથી અને દારૂ છૂટતો નતો. ત્યાં બેને 7 દૂધની બોટલની માનતા લીધી કે મારા ઘરવાળા બહાર નોકરી કરે છે મારી, પણ દારૂ છોડવા તૈયાર નથી તો મારી. અને બીજું કે ઘરમાં ફૂલ કંકાસ ચાલે, ઘર કંકાસ, અને ઘરમાં કઈ હક નથી મારી. એમ કઈ 7 દૂધની બોટલની માનતા લેવાથી મારી 4 વર્ષ સુધી દારૂ બી છોડી દીધો અને ઘરમાં બી કંકાસ બંધ થઈ ગયો અને હળી મળીને આખું ઘર રહે મારી માનતા પૂરી કરવાની. વ્યસન છોડવાથી કેટલું સારું થાય છે. વ્યસન છોડવાથી પહેલા તો ઘરમાંથી કંકાસ નીકળી જાય અને વ્યસન કંકાસ નીકળી જાય એટલે તમારા ઘરમાં લક્ષ્મી ના ટકતી હોય તો હોય ટકે ભાઈ. એટલે કહું દરેકને કહું છું વ્યસન છોડી દેજો અને છોડવું હોય દર્શનની લાઈનમાં આવજો. હવે રામમાં હું અશ્વિનભાઈ વડાગામ વેરૈયાથી આવું છું. 3 વર્ષથી પેટની તકલીફ હતી અને 1 વર્ષથી મસાની તકલીફ લાગતી હતી. તો 5 દૂધની બોટલ અને 2 કિલો ચકલાન ચણ નાખીશ એવી માનતા રાખી હતી. તો માનતા પૂરી થઈ, માનતા સ્વીકારજો. અને ગાયની માનતા હતી કે સારી રીતે એ જાય તો 2 દૂધની બોટલ ચડાવે, એ પણ માનતા પૂરી થઈ. રામ રામ માં કાનપુરથી યોગેશભાઈ શાહ આવે મારી એમને ખુદ પેટમાં દુખતું હતું. તેમને 7 દૂધની બોટલની માનતા લેવાથી મારી દૂધની બોટલની માનતામાં એમને દુઃખ હતું એ પૂરું થઈ ગયું. માત્ર દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સિંગવરથી નબુરભાઈ આવે મારી આજથી લગભગ 20 વર્ષ પહેલાથી દારૂ પીતા હતા ભાઈ, અને દારૂ છૂટતો નતો અને દારૂ વગર ચાલે એવું નતું, એવું બંધારણ હતું માં. અને આ બેનને ઘેર આવી ઘર કંકાસ કરતા હતા, કોઈ જગ્યાએ એમને હક નતું પડવા દેતા. મારી આ બેને માનતા લીધી કે 7 દૂધની બોટલ, હાર, ચોકલેટ અને ચુંદડી હું માતાને ચડાવી, પણ મારા ઘરવાળાને સીધા પાટે લાવવાની જવાબદારી તારી. તો મારી 7 દૂધની બોટલ એ તે 20 વર્ષનો દારૂ આજે છોડાવી દીધો. મારા દારૂ નથી પીધો 2 મહિનાથી, તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 20 વર્ષનો દારૂ કાયમ માટે છૂટી ગયો. એટલે વ્યસન છોડવાથી તમને ઘણા બધા ફાયદા છે. એટલે દરેકને કહું વ્યસન છોડો. રામ રામ માં પર્વતભાઈ આવે સાગવાડાથી મારી કાલે એમની ગાયોને એવું થયું કે ભાઈ મીણિયું ઘાસ ખાઈ ગઈ અને મીણ ચડી ગયો મારી, અને ગાયો બે આડો પાગલ થઈ ગઈ. આ કાકા ગભરાઈ ગયેલા તો મારી આગળવાળા ગોગા મેલડી નામની દૂધની બોટલની માનતા લેવાથી એ ગાયો ડોક્ટર ના બોલાવવો પડ્યો અને અવલ થઈ ગઈ, ગાયો ઊભી થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ. રામ રામ માં સબુરભાઈ અંધારી આવે મારી એ કાલે ખેતરમાં કામ કરવા ગયેલા મફળીનું, અને ત્યાં 2 હોશ થઈને પડ્યા અને ત્રણ આંખો બંધ થઈ ગઈ. આ ભાઈને ઘેર ઉતા કરી લાયા તો બી આંખો ના ખુલે. પછી એમના ઘરવાળીએ આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા લીધી કે માં મારા ઘરવાળાને કઈ ના થવું જોઈએ અને દૂધની બોટલની માનતા લઉં, પણ તૈયારીમાં ઉભા થવા જોઈએ. મારી જેવી માનતા લીધી તેમના ઘરવાળા આંખ ખોલીને બેઠા છે અને માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં ધીરાભાઈ આવે બટાકવાડાથી મારી પગના દુખાવા માટે માનતા લીધેલી એમને કે માં મને ઊભું નથી થવાતું, તો હું દૂધની બોટલની માનતા લઉં અને આ રવિવાર ભરે મારા મનથી, તો મારે ચાલવું છે. તો મારી જેવી રવિવાર ભરવાની માનતા એમને ખુદ જાતે લીધી અને દૂધની બોટલની માનતા લેવાથી ચાલતા થયા અને માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં હડક મોડવાથી કિરીટભાઈ વંજાર આવે મારી માનતા એમની એવી છે કે એમના ડોહા વખત એક જમીન વેચેલી અને વેચેલી જમીન આ લોકોને એવું થયું કે અમારે પાછી લેવી, પણ ડોહા ભગવાને ઘેર જતા રહેલા હતા મારી, અને સામેવાળી પાર્ટી આવવા તૈયાર નથી. અને આ ભાઈઓને એવું હતું કે મારે જમીન પાછી જોઈએ. મારી ઘણા ધક્કા ખવડાયા, કઈ જગ્યાએ એમને કોઈ જગ્યાએ સફળતા ના મળી. પછી આ બેન આપણે આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી. માનતામાં ખાલી 2 દૂધની બોટલની જ લીધી મારી, અને જે ધણી ભગવાનને ઘેર જતા રહ્યા વેચીને એ ધણી સામે આપવા તૈયાર નતો મારી. એ ધણી એમ કીધું કે તું તારા કાગળ લઈ જા અને જે પૈસા પાછી નીકળતા તું પાછા આપી જા. મારી જમીન પાછી આપી દીધી ને કાગળ બી આપી જા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જેના માટે કેટલા સમયથી પ્રયત્ન કરતેલા? 3 મહિના મારી. એટલે આવાથી માનતા રાખવાથી હવેથી હવા ધણીએ આપણે સુપ્રત કરી દીધું. અમારી કાગળ ને બાગળ બધું આપી દીધું. મને રામ. રામ રામ માં મનીષા કરીને આવે નાની જરીથી મારી આ દીકરીએ એના ઘર માટે એને ઘરની ચિંતાને બદલે માનતા લીધી કે મારા ઘર વાવાઝોડું આવે છે, નળીઓ વાળું મકાન છે કાચું, મારી ઘર ઉડી જશે અમે કઈ રહેશું નાની નાની બચ્ચીઓ. મારી તઈ બેસીને એને આગળવાળા ગોગા મેલડી ધામની યાદ કરી અને 2 દૂધની બોટલની માનતા લીધી કે મારા ઘરને કઈ ના થવું જોઈએ, ભલે સાપરું છે નળીઓ ના ઉડવો જોઈએ. મારી આજુબાજુમાં પવન નીકળી ગયો પણ આ ઘરના સાપડ એક નળિયું ના ઉડ્યું માં. રામ રામ માં. રામ રામ માં નાની જરીથી બાબુભાઈ આવે
મારી માનતા એમને દીકરા અને દીકરી માટે રાખેલી કે એમને દીકરા અને દીકરીને શારીરિક તકલીફ થયેલી માં કાન મોળિયાને અને ગળાને સોજો આવતો હતો મારી અને મટતો નહોતો. પછી અમે દૂધની બોટલની માનતા લેવાથી અને રવિવારે એમને મનથી ભરવાથી મારી આ દીકરી સારી થઈ ગઈ, માનતા પૂરી કરવા મારા. રામ રામમાં ભંડોળથી સક્રમભાઈ આવે મારી એમના દીકરા અને દીકરીને એક દિવસ એવું થયું કે ખૂનની ઉલટી ચાલુ થઈ ગઈ અને મારી ઉલટી બંધ ના થઈ. આ ભાઈ ગભરાઈ ગયા અને આગળવાળા ગોગા મેલની જામની માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં, પણ મારા દીકરીને કંઈ ના થવું જોઈએ અને દવાખાને લઈ જવું, રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ, કોઈ ભયવાળી વાત ના આવી જોઈએ. મારી માનતા લેવાથી ડોક્ટરે રિપોર્ટ નોર્મલ આપ્યો અને ઘેર લઈ ગયો એમ કીધું એટલે માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.